सुबह से हो रही बारिश के कारण कई जगहों पर पेड़ गिरे। वराछा मुख्य मार्ग पर एक पेड़ गिर गया, जिससे सड़क अवरुद्ध हो गई। अग्निशमन विभाग को सूचित किया गया और पेड़ को हटाने का काम तुरंत शुरू किया गया। शहर के कतारगाम, दुम्भाल, वराछा समेत इलाकों में पेड़ गिरने की घटना। अग्निशमन विभाग सुबह से ही विभिन्न इलाकों में पेड़ों को हटाने में व्यस्त है। पेड़ गिरने की घटना में कोई हताहत नहीं। ताज़ा खबर देखने के लिए देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद। મારું નામ છે કિરણ પટેલ, સબ ફાયર ઓફિસર, કાપોદા ફાયર સ્ટેશન। અમને કંટ્રોલમાંથી કોલ મળેલો કે મિની બજાર રિલાયન્સ મોલની સામે કંઈક ઝાડ પડેલું છે, એમાં કંઈ વાવાઝોડાથી કે નુકસાન થયેલું હતું અને એનાથી ઝાડ પડેલું હતું, તો ઝાડ કાપીને સાઈડ પર કરી દીધું છે, રસ્તો ખુલ્લો કરી નાખેલો છે, કોઈ જાનહાની ઈજા કોઈ છે નહીં। ખાસ કરીને વરસાદ હતો, રાત્રે કોઈ કોલ આવેલા હતા? ના, આજે સવારે વરસાદ ચાલુ થયો, રાતના કોઈ એવા ઝાડના કોલ નથી, પણ અત્યારે હાલ સુરતમાં ઝાડના કોલ ચાલુ જ છે, દરેક અલગ અલગ જગ્યાએ ઝાડ પડેલા જ છે।